વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકારો સાથે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજકીય સંબંધ અને પત્રકારો સાથે મેળાપ બન્યો રહે તે માટે આ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીની અધ્યક્ષતામાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તા અને પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા। આ દરમિયાન આવતીકાલથી જે સેન્સની પ્રક્રિયા શરૂ થવાની છે તેને લઈને પણ ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ પ્રતિક્રિયા આપી છે। ભારતીય જનતા પાર્ટી વર્ષોથી જે એના સિદ્ધાંતો અને સંકલ્પો પર કામ કરી રહી છે, આપણને સૌને ધ્યાનમાં હશે કે 6 એપ્રિલ 1980 ના રોજ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ। એની પહેલા જનસંઘ તરીકે આ પાર્ટી ઓળખાતી હતી। 1952 ની અંદર જનસંઘની સ્થાપના થઈ। સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી અને એ સમયના એક વિચારક પ્રચારક પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી અને અનેક એવા મહાપુરુષો એ સ્થાપક સભ્ય હતા। ભારતીય જનતા પાર્ટી જે વચનો આપે છે એ વચનોને વાસ્તવિકતામાં પરિવર્તિત કરે છે। ખાતમુહૂર્તો બી અમારી સરકારો કરે છે અને લોકાર્પણ બી અમારી સરકારો જ કરે છે। એટલે જે વચન લોકોને આપ્યું છે એ વચન પૂર્ણ કરવાની જવાબદારી પણ અમારી સરકારની છે। એટલા માટે ગુજરાતની અંદર અને વડોદરાની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને વખતો વખત નાગરિકોએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે અને વિશ્વાસ વધ્યો પણ છે। એનું પરિણામ સીટના જે આપણને પરિણામ મળે છે એમાં આપણને જોવા મળે છે। એટલે જે નાગરિકોએ વિશ્વાસ મૂક્યો છે અને જે પ્રકારનું વાતાવરણ બન્યું છે એમાં સૌથી મોટો કોઈનો ફાળો હોય તો મીડિયાના મિત્રોનો છે। લોકશાહીના જે 4 સ્તંભોમાંના એક સ્તંભ એટલે મીડિયા કહેવામાં આવે છે અને આપ સૌનો આભાર વ્યક્ત કરવા માટે આજે આ મિલન કાર્યક્રમ છે। કેવો માહોલ હતો આપ લોકોએ ઇલેક્ટ્રોનિક મીડિયાના માહોલથી જે દેશમાં વાતાવરણ હતું એ બધા લોકોને આપણે બતાવ્યું છે। સૌના ઘરમાં રામમય વાતાવરણ હતું। તો 550 વર્ષના સંઘર્ષ બાદ રામ મંદિરનું નિર્માણ કર્યું છે। એ જ પ્રમાણે સમાન નાગરિક સંહિતા ઉત્તરાખંડ પછી બીજું ગુજરાત રાજ્ય બન્યું છે। વિધાનસભાની અંદર એ કાયદો પસાર થઈ ચૂક્યો છે। આમ મળીને જોઈએ તો 3 સંકલ્પો ભારતીય જનતા પાર્ટી જે શરૂઆતમાં જનસંઘ હતું ત્યારથી લઈને જે સંઘર્ષ કરી રહ્યું હતું એ 3 સંકલ્પો પૂર્ણ થયા અને પૂર્ણ થયા તો પ્રજાના વિશ્વાસના કારણે, લોકોના વિશ્વાસના કારણે પૂર્ણ થયા। ઘણા સમયથી એક મનમાં વિચાર ચાલી રહ્યો હતો, આમ તો આવ્યો તેમનો વિચાર ચાલી રહ્યો હતો, પણ પાર્ટીએ જે સંગઠન રચના કરી એમાં હમણાં થોડાક સમય પહેલા જ બધા પ્રકારની સંગઠનાત્મક નિમણૂકો થઈ। એટલે વિચાર હતો કે નિમણૂક થઈ જાય તો બધાની સાથે નવા જે જવાબદારી સંભાળ છે એ બધાની સાથે પરિચય પણ થાય અને મળવાનો કાર્યક્રમ થાય। પરંતુ હમણાં જ 1 મહિના પહેલા નિમણૂક થઈ છે બધાની અને આ વિચાર ઘણા સમયથી ચાલી હતો અને આજે એ સાકાર થયો છે। આપ સૌના સહયોગથી આ સ્નેહ મિલન કાર્યક્રમની સફળતા પણ મળી છે। ઇન્ચાર્જશ્રીઓ, સહ-ઇન્ચાર્જશ્રીઓ, અમારા વરિષ્ઠ મીડિયામાં જેમને વર્ષો સુધી કામ કર્યું એવા શ્રી મુકેશભાઈ અને આપ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના આ સ્નેહ મિલન કાર્યક્રમમાં નિમંત્રણને માન આપીને સૌ પધારેલા ઇલેક્ટ્રોનિક મીડિયાના એડિટર, ચીફ એડિટર, તંત્રીશ્રીઓ, પત્રકાર મિત્રો, ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર સૌનું ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વતી ખૂબ હૃદયથી હું હાર્દિક સ્વાગત કરું। રાષ્ટ્રીય કારોબારી જ્યારે એટલે જનસંઘની એ સમયની પ્રથમ રાષ્ટ્રીય કારોબારી મળી કે રાષ્ટ્રીય કારોબારીની અંદર 3 સંકલ્પો લેવામાં આવ્યા હતા। એ 3 સંકલ્પો એટલે 370મી કલમ હટાવી, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવું અને સમાન નાગરિક સંહિતા દેશમાં લાગુ થાય એવા 3 સંકલ્પો ભારતીય જનતા પાર્ટી એટલે કે જૂની જનસંઘ એમને રાખ્યા હતા। અને વર્ષો સુધી જનસંઘના કાર્યકર્તા હોય કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય પોતાના સંઘર્ષ, મહેનત અને બલિદાનોથી, કારણ કે અનેક કાર્યકર્તાઓના બલિદાનો થયા છે,
જે રાજ્યોમાં સરકાર નથી ત્યાં સંઘર્ષ થઈ ગયા છે. અનેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી માટે બલિદાન પણ આપ્યા છે. તો આવી સંઘર્ષરત પાર્ટીએ આટલા વર્ષો બાદ 2019માં 370મી કલમ હટાવવાનો મોકો મળ્યો અને 370મી કલમ આપણા સંવિધાનમાંથી હટી. એ હટતાની સાથે જ જમ્મુ કાશ્મીર જે પ્રદેશ છે એ પ્રદેશમાં જે અશાંતિનો માહોલ હતો એ અશાંતિના માહોલમાંથી શાંતિના માહોલ તરફ આગળ વધ્યું, વિકાસના માર્ગ પર આગળ વધ્યું. આજે અનેક ક્ષેત્રે, પર્યટન ક્ષેત્ર હોય, શિક્ષણ ક્ષેત્ર હોય, આરોગ્ય ક્ષેત્ર હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો હોય, જમ્મુ કાશ્મીર એ સૌથી ઝડપથી વિકસતું રાજ્ય બનતું જાય છે. એક પરિવાર મિલન, સ્નેહ મિલનનો કાર્યક્રમ આયોજિત કર્યો છે. આજે મારે વધુ વાત નથી કરવી, પણ પુનઃ આ પત્રકાર મિત્રો અમારા આ ટૂંકી નોટિસના આમંત્રણ પર આપ સૌ પધાર્યા અને મોટી સંખ્યામાં આજે ઇલેક્ટ્રોનિક મીડિયાના સ્નેહ મિલન કાર્યક્રમમાં આવ્યા છો. હું સૌ એડિટર, સબ એડિટર, તંત્રી, પત્રકાર મિત્રો, ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ભારતીય જનતા પાર્ટી કે આપ સૌની હંમેશા ઋણી રહેશે એ જ આશા સાથે મારી વાત વિરમું છું. સૌ પત્રકાર મિત્રોનો આભાર વ્યક્ત કરે છે અને આપ સૌનો ઋણી પણ છે કે સત્ય વાત, સાચી વાત તમે લોકો સુધી લઈ જાઓ છો. ભારતીય જનતા પાર્ટી હંમેશા જે કરે છે એ જ કહે છે અને જે કહે છે એ જ કરે છે. એ વાતમાં માનનારી પાર્ટી છે. એટલે અમારી વાત જે છે આ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચે છે, એના કારણે નાગરિકોનો વિશ્વાસ આજે વધતો ગયો છે અને સૌથી મોટા કોઈ ભાગીદાર હોય તો આ પત્રકાર મિત્રો છો. એટલે અમને પરિવાર જેવું લાગે છે. થોડી મળી હશે, હમણાં જ એનો નિર્ધારિત થયો છે કાર્યક્રમ. 2 દિવસ હવે નિરીક્ષકો સેન્સ પ્રક્રિયા માટે વડોદરા ખાતે પધારવાના છે. 4 જૂથમાં, અલગ અલગ ઝોનમાં આ ઉમેદવારો, જેમને સંભવિત ઉમેદવારો, દાવેદારો છે, એમને ફોર્મ ભરવાની પ્રક્રિયા, સાંભળવાની પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીની પરંપરા અને પદ્ધતિ પ્રમાણે કાલથી શરૂ થાય છે. એની માહિતી અમારા મહાનગરના પેજ ઉપર લગાડેલી છે. હું વિગતે બધું નથી કહેતો, પણ એ માહિતી તમને ત્યાંથી મળી રહેશે. આપ જરૂરથી એનો પ્રચાર પ્રસાર કરશો એ સૌને નમ્ર વિનંતી છે. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આજે ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકારોનું સ્નેહ મિલનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. અમારા આમંત્રણને માન આપીને ખૂબ મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા. એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, આનંદ પણ વ્યક્ત કરું છું. પત્રકાર જગત એ સત્યને ઉજાગર કરનારું જગત કહેવાય છે. આપના આ ચેનલને એવી શુભકામનાઓ પાઠવું છું કે આપ જે કામ કરી રહ્યા છો એમાં ખૂબ પ્રગતિ કરો એવી મારા તરફથી શુભકામનાઓ છે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચયન કરવા માટેની પ્રક્રિયાનો આરંભ થયો છે. આવતીકાલથી, એટલે કે પહેલી અને બીજી 2 દિવસ નિરીક્ષકશ્રીઓ આવવાના છે. ઝોન વાઇઝ વ્યવસ્થા ગોઠવાઈ છે. વડોદરા મહાનગરના પેજ ઉપર આનું આયોજન મૂકવામાં આવ્યું છે. આપ સૌ કાર્યકર્તાઓને પણ મારી આપના માધ્યમથી અપીલ છે કે આપણા સમય, સ્થાન અને નિર્ધારિત વોર્ડનો જે સમય છે એ પ્રમાણે આપણે ઉપસ્થિત રહીને આપણી દાવેદારી નિરીક્ષકો સમક્ષ રજૂ કરીએ. ધન્યવાદ.